ચૂંટણી નથી બરોબર છે। હું તમને ક્યાં નડું છું કે તમે બધાને મારવા આવો છો? શું તકલીફ છે? આ તમારે એમએલએ ને શું તકલીફ પડી? જે ભાવેશ રાયજાદા, વિપુલ ત્રિવેદી છે, જે પાલા ગાગા છે, અમુક એવા કંઈક શખ્સ છે જે કેસુ છે, જે રવુભા અત્યારે વકીલનો ભાઈ છે, એ છે। આજ ઘણા વ્યક્તિ હતા, એમાં હું તો બધાની ઓળખ તો મને નથી ખબર, જેને ફરાર આજ મને મારી કૂટીને નીકળી ગયા છે। તો આજ 5 દિવસથી આ ઓખાની પોલીસ કોઈ વસ્તુનું કાંઈ ઓપ્શન ઉપાડતી નથી। એની પાસે એક પાસે છરી હતી, બીજા પાસે મુંડી છરી હતી, હજી ધોકા લેવાની કોશિશ કરતા હતા। એમાં મેં મારો દરવાજો બંધ કર્યો, મારા દરવાજા તોડી નાખ્યા, મારા ઘરમાં હર વસ્તુ વેરવિખેર કરીને મારા સાસુને ઘા કરી દીધું, મારા સાસુ પડી ગયા, મારા વાર પકડીને મને એક જણાએ મારો હાથ પકડીને મારો હાથ બેવડો વારી દીધો, અને એકે મારી ઇજ્જત ઉપર હાથ નાખવા આવ્યો, જે ભાવેશ રાયજાદા હતો ને એણે મને ગાળ દીધી કે આ તો તારું પૂરું છે ને તમે બધું પૂરું કરવા જ આવ્યા છે અહીંયા, અને હવે રાજીનામું દે ને કે તને મારી તો નાખશું, અને તારી જે દશા કરશું ને એ તો છે ને અહીંયા ઓખાની પબ્લિકે જોશે। હવે તો શું ઓખા મૂકીને ગામ મૂકીને મારે વયું જવું, મારે જીવવું નહીં? હવે તો હું દવા પીવું છું, બીજું કાંઈ નથી કરતી, મને હવે પ્રોટેક્શન નહીં મળે। આજે નગરપાલિકાના ઓખાના કોંગ્રેસના કોર્પોરેટર ઉપર જે મહિલાને હુમલો કરવામાં આવેલ છે એ બદલ હું એમ કહું છું સરકારને કે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે એને બધાને ધાક ધમકી આપે છે, ધારાસભ્યના માણસો બધા મારામારી કરે છે, અને મહિલાને બેફામ મારી અને એના હાથમાં ને પગમાં ફ્રેક્ચર કરેલ છે, અને વારંવાર બધા કોંગ્રેસ કોર્પોરેટરો જેટલા છે એને ધારાસભ્યના માણસો અને એના મળતિયાઓ એને ધમકી આપી એને ધમકાવે છે, અને માહોલ એવો ઊભો કરવામાં માગે છે કે બધા ડરી અને એના સામું કોઈ થઈ ના શકે। હમણાં જ થોડાક દી પહેલાં મારી વિરુદ્ધમાં ખાનગી મિટિંગમાં એને જે અપશબ્દો બોલ્યા, અમને ભાંગી નાખવાના, અમને તોડી નાખવા, મારા ગાડીના કાચ, એના હાથ પગ ભાંગી નાખવા, એવા ધારાસભ્યના શબ્દો બોલેલા। તો ધારાસભ્યએ ખુદે આ કહેલું હતું। અમે વારંવાર એસપી સાહેબને આ સીડી આપેલ છે, અમે કલેક્ટર સાહેબને આ સીડી આપેલ છે, અને આજે અમારું બધું જિલ્લાનું પ્રતિનિધિ મંડળ કોંગ્રેસનું, અમારા 2 ધારાસભ્યો, જિલ્લાના બધા કોંગ્રેસના ચેરમેન, ઓખા નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો આજે બેન જુલીબેન આગે જઈ અમે ખાસ રજૂઆત કરી। હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસનું વધતું કદ અને ભાજપ કોંગ્રેસ અગ્રણીઓ વચ્ચેની માથાકૂટ હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે। ત્યારે રાજકીય મેદાનમાં પ્રવચન અને આક્ષેપની જગ્યા હુમલાઓએ લેતા રાજકીય વેરઝેર ચરમસીમા પર પહોંચ્યું છે। ત્યારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક ભાજપા ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદો કરતા દ્વારકા જિલ્લામાં ભારે ગરમાગરમી જોવા મળી છે, અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર માંગ કરાઈ રહી છે કે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે। કેમેરામેન પરેશ મકવાણા સાથે ધર્મેન્દ્ર ઉપાધ્યાય, લાઈવ ગુજરાત ન્યૂઝ, દ્વારકા।